છોટાઉદેપુર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂની હેરાફેરી યથાવત છે. એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે કયા શહેરોમાં ને ક્યાં ગામડાઓમાં લઈ જવામાં આવતો હતો તે હવે તે લોકોને નામ ખુલશે કે પછી તપાસ અધિકારી આંખાડા કાન કરશે તે મોટો પ્રશ્ન. એસએમસી ટીમે અચાનક તમામ સ્કૂટરોને કોર્ડન કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 15 જેટલા સ્કૂટરો લાઇનબંધ વિદેશી દારૂ ભરેલા થેલાઓ સાથે દોડી રહ્યા હતા. આ સ્કૂટરોની પાછળ પોલીસની વેન છુપી રીતે પીછો કરી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે એસએમસી ટીમે અચાનક તમામ સ્કૂટરોને કોર્ડન કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં દારૂની હેરાફેરી કરતા 15 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂની હેરાફેરી યથાવત છે. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી અહીંથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જો કે આ વખતે દારૂનો આટલો મોટો જથ્થો જિલ્લાના આંતરિક વિસ્તાર સુધી પહોંચી ગયો હોવા છતાં સ્થાનિક જિલ્લા પોલીસને આ અંગે કોઈ જ જાણકારી નહોતી. એસએમસીની આ કાર્યવાહીએ જિલ્લા પોલીસની કાર્યક્ષમતા પર અનેક સવાલો ઊભા કર્યા છે. મોરખલ પાસે વોચ ગોઠવી વહેલી સવારે કોર્ડન કર્યા. પ્રાથમિક માહિતી અનુસાર સ્ટ્રીટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે વહેલી સવારે બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલના રસ્તે 15 સ્કૂટર પર વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમે મોરખલ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. વહેલી સવારે બાતમી મુજબના સ્કૂટર સવારો દારૂ લઈને પસાર થતાં જ એસએમસીની ટીમે ફિલ્મી ઢબે 15 સ્કૂટરને કોર્ડન કરીને દબોચી લીધા હતા. દારૂ સાથે ઝડપાયેલા તમામ 15 લોકોને બોડેની પોલીસ મથકે લાવવામાં આવ્યા છે, જ્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે ટ્રક, ટેમ્પો કે કારને બદલે સ્કૂટરનો ઉપયોગ કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બુટલેગરો માને છે કે સ્કૂટર પર દારૂનો જથ્થો ઓછો હોવાથી અને તે ઝડપથી રસ્તા ઉપર હેરફેર કરી શકાતો હોવાથી પોલીસની નજરમાં આવવાની શક્યતા ઓછી રહે છે. જોકે એસએમસીની આ મોટી કાર્યવાહીએ આ ચાલને પણ નિષ્ફળ બનાવી દીધી. દારૂનો ચોક્કસ જથ્થો અને ઝડપાયેલા મુદ્દામાલની કિંમતનો સચોટ આંકડો કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે. એસએમસીની આ કાર્યવાહીથી છોટાઉદેપુર જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.